એવું કહે છે કે પારસમણી જેવો અવતાર આપણને અત્યારે હાલ મોજૂદ મળેલો છે. એની અંદર આપણે શું કરવાનું છે? જેમ આપના ગગનિયામાં તારલા ચમકે, અનંત તારલા એવા ચમકે છે, તમમ ચમક્યા કરે છે. એવા મોતી રૂપી તારલા જો આપની અંદર ચમકે છે, એવા તમારી પાસે મોતી રૂપી શબ્દ જેમ તારલા ચમકે એમ તમે ચમકે એવા છે. પણ એ ચમકતા મોતી રૂપી શબ્દ આપણે કેવી રીતે ગ્રહણ કરવા, એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. પારસમણી એટલે કયો છે એને? પારસ લોડાને અડે પણ કોઈ લોડાને અડે ને તો એ કનેક્શન બનાવે. અને વાત સાચી, અડી જો કોઈ સાચા પૂરા સદગુરુનો, અધૂરાને નહીં. કોઈ સાચા પૂર્ણ સદગુરુને 6 માસ અડી જો. 6 માસ જ વધારે ટાઈમ નહીં. 25 વર્ષ ઉજાગરા કરવાની કોઈ જરૂરત નહીં. કારણ કે આપણને એવા મળ્યા નથી એટલે આપણે અવાજ્ય છે. બાકી પૂરા સંત મળે તો ખરેખર 6 મહિનાની વાર છે સાહેબ. તમારામાં અજવાળું ના થાય. તમે ઘરની અંદર મીટર લગાવો ને લાઈટ જોડો ને લાઈટ ના થાય, એ ક્યારેય બને નહીં સાહેબ. મીટર એટલે તમે સદગુરુ વાળો, કોઈ સાચા પુરુષ વાળો એટલે તરત જ લાઈટ કરાવે. એનું નામ જ સદગુરુ સાહેબ. ગોળ ફેરવે, પાછળ ફેરવે, એને સદગુરુ કહેવાય. કેવી રીતે કહીશું આપણે? કારણ કે આપણે એટલો બધો સમય વાપરી રહ્યા છે, એટલો સમય બગાડી રહ્યા છે કે ના પૂછો વાત. પણ એવા માનવી પુરુષો અત્યારે હયાત છે દુનિયાની અંદર. નહીં એવું નહીં, પણ એવી ખોજ કરવી પડે. કોઈને ગપ્પા લાગતા હોય તો મારો પોતાનું દ્રષ્ટાંત છે, દાખલો છે. ખરેખર સાહેબ, જે આપણે ગમે તે 20 વર્ષના વાળા હોય જ્યારે આપણને જેની ગેડ ના પડે, એને 2 મહિના 6 મહિનામાં એને સારું થઈ જાય. અમુક કોઈ મળતું પડેલું બેઠું થાય તો એને માનવો કે આને પૂરો જ્ઞાની મળ્યો છે. બાકી નહીં સાહેબ. એટલે આગળ સંતો સરસ વાણી બોલી ગયા કે ગણપતિ આયો, રીતિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુનાયો, ભય વગરનું નામ. હતા તો બધા એવું કે છે આ નામ મોડે ના બોલાય. અહીં તો નિર્ભય નામ કહ્યું. ગણપતિ આયો, રીતિ સિદ્ધિ લાયો, નિર્ભય નામ સુનાયો. કોઈ ભય વગરનું નામ સાહેબ. ત્યાં ભય છે જ નહીં. જન્મ મરણનો પણ ભય નથી, કશા કર્મનો ભય નથી. એ નામની આ સંતો વાત છે, નિર્ભય નામ. અને જેનાથી ભય હોય, જે નામથી તમને ભય લાગતો હોય, એ નામ નિર્ભય નથી સાહેબ. એવું સંતોનું દોદરપીર ભવાનીદાસનું પ્રમાણ છે. સદગુરુ બિના રે બાત कैसी, गुरु गम बिना रे बात कैसी. कोई मिले संत उपदेशी, कोई मिले આપણા દેશી. સદગુરુ વિના વાત कैसी. હવે આપણે સદગુરુ ને ગુરુ કોને કહેવા, એ મોટામાં મોટો પ્રશ્ન આવે કે ગુરુ કોણ ને સદગુરુ કોણ. અત્યારે ગુરુ શબ્દનો વટાળ શબ્દ એવો ચાલે છે કે દેહને ગુરુ કહેવાય. તો કબીર સાહેબ ના પાડે છે, દેહ કો સદગુરુ જાને વો દૂધર જ્ઞાન. 4 દાગ લાગે નહીં, વાકો સદગુરુ જાન. 4 દાગ કયા? માની કુકનો, જન્મ મરણનો, કામ વાસનાનો. વિચાર કરો, આ 4 દાગ જેને આપણને તો લાગેલા છે, તો પછી મને કોઈ સદગુરુ કે ના ચાલે, કોઈ દિવસ ચાલે એવું. એટલે સાહેબ એવું કહે છે કે
સદગુરુ કોને કહેવાય કે જેને ચાર દાગ લાગે નહીં, અને એ તો ખરેખર ખાતાય નહીં, પીતાય નહીં, મરતાય નહીં, જન્મતાય નહીં. એ સદગુરુની આ સંતો વાત કરે છે. અને એ સદગુરુ તમારી પાસે છે સાહેબ, બિલકુલ નજીક. પણ કોઈ ભેદી પુરુષ મળે અને ઈશારો કરીને હોમ કરીને બતાવે આ તારા સદગુરુ, અને તું એમનું ભજન કરી લે, એમના ચરણોમાં બધું અર્પણ કરી દે, એમના ચરણોમાં તારું માથું મૂકી દે, તન મન અને ધન એ એમનું જ છે. અને એમને પાછું આલવાનું. મારા જેવા દેહ ગુરુને નહીં સાહેબ, મારા જેવા હું તાજો માજો થઈ લઠ જેવો, ઓ મને તમે બધું અર્પણ કરજો તો તમે શું ખાશો? પણ એવું નથી. સદગુરુના ચરણે સંત બોલે છે, સદગુરુના ચરણે તન મન ધન અર્પો. પણ આપણને સદગુરુની જ ખબર ના હોય તો કેવી રીતે આપણે સદગુરુને અર્પણ કરીશું? તમારું ભજન કેવી રીતે પોકે, તમારું નમન કેવી રીતે પોકે, તમારું ચંદન આ તિલક કેવી રીતે જગ્યાએ જાય? તમારે અમને બહુ જ વખાણ કરવા, કેવી રીતે તમે એમના વખાણ કરો તમને ખબર જ ના હોય તો? આ મૂળ આપણા બધાનો આ પ્રશ્ન છે. એ સાચા માનવી પુરુષો પાછા જે નર, એવા નર જેવા છે, એ નર તમને તો સુધી પહોંચાડે, સદગુરુ સુધી પહોંચાડે, અને છેક પરમાત્મા સુધી પહોંચાડવાના સદગુરુ અત્યારે હાલ મોજૂદ છે. હવે આગળ સદગુરુની વાત ચાલી. હવે ગુરુ શબ્દ, ગુ એટલે અંધારું, રૂ એટલે પ્રકાશ. અંધારામાં પડી રહેલો માણસ એકદમ પ્રકાશમાં આવે એને જ ગુરુ કહેવાય. આપણે 20 વર્ષ અંધારામાં રહીએ, પ્રકાશમાં આયા જ ના હોય, અને એને ગુરુ કહી બેસીએ કે ગુરુ શબ્દ ખોટો પડે, તો એ દેહ ગુરુ પણ આપણા માટે ખોટા પડે છે. એટલે ગુરુ, સદગુરુ ને સતગુરુ, આ ત્રણેયનો મિલન. વૈરાગી મહારાજ કહે એક થળિયું ત્રણ દારો, એક જ થળિયું ત્રણ દારો. પણ પૂરા માલવી હો કે પૂરા માલવી ગુરુનો ભેદ સમજાવે, સદગુરુનો ભેદ સમજાવે, સતગુરુનો ભેદ સમજાવે. ત્રણેયનું એકાકારણ કરી તમને ત્રણેયની એકતા કરાવીને મૂળ જગ્યાએ તમને ભટકાડે, એનું નામ એને ગુરુ કહેવાય. એને સાચા માનવી પુરુષો કહે છે સાહેબ. ગમે તે જગ્યાએ અભય નામ, ભય વગરનું નામ અથવા ભય વાળું નામ આપણને કોઈ બતાવે, એનાથી કોઈ દિવસ કોઈ જીવને મુક્તિ મળતી નથી સાહેબ. મુક્તિ તો કઈ વાત છે, ફરી મનુષ્ય અવતાર પણ મળતો નથી. એટલે બહુ સમજવાની બાબતો છે આ. એટલે કે છે રતન સાગરમાં રતન નીકળે મહાસાગરના મોતી. રતન સાગરમાં રતન નીકળે અને મહાસાગરના મોતી. એ રતન સાગર એટલે ટૂંકી વાત છે. રતન એટલે ટૂંકું, એમાં રતન પાકે. કોઈ આપણા કુટુંબમાં સારો વ્યક્તિ ભણી ગણીને કલેક્ટર બને ને તો કોઈ કહે એને રતન પાક્યું, સરસ અમારા કુટુંબમાં રતન પાક્યું, એને રતન કે. પણ અહીંયા તો મહાસાગરના મોતી. મહાસાગર વિશ્વની અંદર અનેક નર્મદાઓ થયા, આપણે બધા થયા, પણ કોઈક જવરલે મોતી પાક્યા. બાપા બજરંગદાસ, નરસિંહ મહેતા, મીરાબાઈ, જેસલ તોરલ, માલદે, રૂપાદે, લાખા, લોયણ, આવા કોક મહાસાગરના મોતી. શિરડીમાં સાંઈ બાબા, સબકા માલિક એક, એવું કહેનાર જો તમારી અંદર પ્રગટ હોય તો એક સાંઈ બાબા. આવા મહાસાગરના મોતી કોક પાકે છે સાહેબ. ઠેર ઠેર નહીં, ઠેર ઠેર પાકે એવા જ નહીં. તો કોઈ જવરલે વિરલાની કોમ છે, આપણું તો કોમ નહીં. તમારું હોય તો વાંધો નહીં, મારું તો બિલકુલ કોમ નહીં. એટલે
આગળ સંતો કેટલી સચોટ વાત કરે છે. રતન સાગરમાં રતન નીંજે મહાસાગરના મોતી. કોઈ વારે કે તે સોના ને ચાંદી ને, કોઈ વારે સદગુરુ વારે મારા હાથા હીરલા, કોઈ સોના ને ચોદી. કલેક્ટર બને તો એને પગાર